નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। કંબોલીથી કોઠી, વાતરસાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન। ભરૂચ તાલુકાના કંબોલીથી આમોદ તાલુકાના કોઠી, વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ઉપરોક્ત માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે। માર્ગ બિસ્માર બનતા માર્ગની બાજુમાં આવેલા ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહનચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। કોઈ આકસ્મિક ઘટના બને અને 108 એમ્બ્યુલન્સની સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખડધજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે। કોઠી, વાતરસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે। તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી। માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે। ભરૂચ, રિપોર્ટર માંગ મોહસિન કારા।